કેનેડામાં એમેઝોનના વેરહાઉસમાં 18 કરોડથી વધુની ચોરીની ઘટના બની, જેમાં 5 ગુજરાતીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓમાં 2 મહિલાઓની પણ સંડોવણી સામે આવી છે। પકડાયેલા આરોપીઓના કબજામાંથી ઇલેક્ટ્રોનિક સાધનો અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી। ડરહામ રિજનલ પોલીસ મુજબ નવેમ્બર મહિનામાં 789 સ્લેમ રોડ પર આવેલ ફુલફિલમેન્ટ સેન્ટરમાં કામ કરતા 2 કર્મચારીઓ સામે તપાસ શરૂ કરાઈ હતી। એમેઝોનની લોસ પ્રિવેન્શન ટીમે તેમનો સંપર્ક કર્યો હતો। એવો આરોપ છે કે આ કર્મચારીઓ છેલ્લા 2 વર્ષથી થઈ રહેલી આ ચોરી માટે જવાબદાર હતા। સંયુક્ત તપાસ બાદ ડરહામ પોલીસે બંને કર્મચારીઓની અટકાયત કરી હતી અને ત્યારબાદ સ્કાર્બોરોમાં આવેલા એક ઘરની ઝડપી લેતા સર્ચ વોરંટનો અમલ કરવામાં આવ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ તેના પરિણામે વધુ 3 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ધરપકડ કરાયેલા 5 લોકોમાં સ્કાર્બોરોના 4 અને ન્યૂ માર્કેટના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે, જેમની ઉંમર 28 થી 36 વર્ષની વચ્ચેની છે। તેઓના નામ જાનવીબેન ધામેલિયા, યશ ધામેલિયા, મેહુલ બળદેવભાઈ પટેલ, આશીષ કુમાર સવાણી અને બંસરી સવાણી જાહેર થયા છે। આ તમામ સામે ટ્રાફિકિંગના હેતુથી ગુનાહિત રીતે મેળવેલી મિલકત રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। આ ઉપરાંત મેહુલ પટેલ અને આશીષ કુમાર સવાણી સામે છેતરપિંડી અને ચોરીના વધારાના આરોપો પણ મૂકવામાં આવ્યા છે। હજી સુધી આમાંથી કોઈ પણ આરોપી અદાલતમાં સાબિત થયા નથી। સાબિતકર્તાઓ આ બાબતે વધુ માહિતી ધરાવતી કોઈ પણ વ્યક્તિને તેમનો સંપર્ક કરવા અથવા તો ક્રાઇમ સ્ટોપર્સને અજ્ઞાત રીતે જાણ કરવા વિનંતી કરી રહ્યા છે।